હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાને ગુડ આફ્ટરનૂન. તો અમે આવી ગયા છીએ આજે મારી ફ્રેન્ડની વાડીએ. તમે જોઈ શકો છો પાછળ બહુ સરસ વાડી છે એમની. ક્યાં જો જામફળ દેખાય છે ને. ત્યાં આગળ નાના છે, હજી નાળિયેર છે. ક્યાં અહીંયા બી દેખાય જો નાળિયેર. હે હાલ પાડી લઈએ સેલ્ફી. બોલે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ તો કરવી જ છે, પણ થોડીક આપણા ફ્રેન્ડ સાથે વાતો પણ કરી લઈએ, આપણા સબસ્ક્રાઇબર સાથે. આપણો યુટ્યુબ ફેમિલી છે. ચલો આજે અમારે પ્રોગ્રામ છે ઊંધિયું શાક, રોટલી, રોટલા, સલાડ. તમે પણ આવો જમવા માટે. આ અમારી સ્પેશિયલ કુક છે. બહુ મસ્ત રસોઈ બનાવે છે અમારી સ્પેશિયલ કુક. ચાલો અમે જે રસોઈ બનાવી છીએ એ તમને બતાવશું. વાડીએ ચૂલા ઉપર અમે રસોઈ બનાવવાના છીએ આજે. અમને આવડે કે નહીં ચૂલા ઉપર રસોઈ બનાવતા, અમે આમ તો ગેસ ઉપર જ આપણે બનાવતા હોઈએ છીએ, પણ આજે ચૂલા ઉપર બનાવવાના છીએ. કેવું આવડે છે અમે જોઈએ. અમે ત્રણેય ઝઘડાખોર ફ્રેન્ડ છીએ. બહુ જ ઝઘડીએ છે, બહુ જ. એમાં સૌથી પહેલા હું ઝઘડું છું બધાની વચ્ચે. સાચું. તો એકાબીજા વગર ચાલતું નથી. ચાલો ફ્રેન્ડ્સ, તમને મળીએ, અમે રસોઈ કરીએ. બાય બાય. ફ્રેન્ડ્સ, મારી હજી એક ફ્રેન્ડ છે. જો આ એમનું ખેતર છે અને આખા ખેતરમાં તુવેર વાવેલી છે. તમે જોઈ શકો છો તુવેર. રસ્તાની બંને સાઈડ નારિયેલી વાવેલી છે. કેવું સરસ. અમારી ખાસ ફ્રેન્ડ રીના અમેરિકા ગઈ ત્યાર પછી અમે પહેલી વાર અમારા ગ્રુપમાં અમે લોકો આવ્યા છીએ અહીંયા આગળ. રીનાની કમી અમને બહુ મહેસૂસ થાય છે. અમે એની વાડીએ આવ્યા ત્યારે ફ્રેન્ડ્સ વાતાવરણ પણ એટલું સરસ છે. જો આ સામે મારી ફ્રેન્ડ ચાલી જાય છે એકલી અને એ ફ્લાવર છે. આ લોકોને પણ રમવાની બહુ મજા પડી ગઈ છે. જો રમે છે, આવ્યા ત્યાર પછી રમવાનું ચાલુ કરી દીધું છે એમને. આમ તો રીનાને અમે યાદ કરતા જ હોઈએ છીએ અને વિડીયો કોલમાં પણ વાત થતી હોય છે, મેસેજમાં પણ વાત થતી હોય છે. પણ આજે એ વાત તાજી થઈ ગઈ, સમય તાજો થઈ ગયો કે જ્યારે અમે 2 વર્ષ પહેલાં સાથે ફેમિલીમાં બધાએ પ્રોગ્રામ કર્યો હતો. હમણાં થોડાક ટાઈમમાં રીના પાછી આવવાની છે, ત્યારે અમે ફરીથી મજા કરશું બધા સાથે મળીને. જો તો આ વિડીયો જોતી હોય ને તો વી ઓલ વેરી મચ મિસ યુ રીના. જો આ બે કેવા ગાંડા કાઢે છે, જોશ ને તું હોત ને તો બહુ વધારે થોડી મજા આવત. જો કેવી સરસ તુવેર ખાવાની મજા આવે છે અહીંયા આવીને. છે એમાં દાણા આવી ગયા છે? હજી નથી ને? લે તું બી આવી જા, જોઈ લે, મને બી દેજે ફોલીને થોડીક. છે એમાં દાણા? જોજે દાણા વગર. એમાં છે અહીંયા દાણા, જો બીજા હશે અહીંયા. આમાં મેં હતા જોયા હતા. મેં ક્યાં ખાતા હતા? ખાતા હતા ને ત્યાં આગળ છે. લાવ થોડાક દે મને. વાહ, અને નામ ફ્રેન્ડ. એક દાડો આપ્યો જોઈ લે. બિનલી હવે બરાબર. જો તમારી સાથે એને કંઈક વાત કરી છે મારી ફ્રેન્ડને. હેલો, ચલો બધા વાળીએ ઊંધિયું શાક અને રોટલી અને રોટલાનો પ્રોગ્રામ છે. બધા સાથે મળીને જમીએ. આજે અમે ખાસ જમવાનો પ્રોગ્રામ જ કર્યો છે. આવી ગઈ છે મારી બીજી ફ્રેન્ડ સાથે સલાડ. આ મારી બીજી ફ્રેન્ડ છે. રિલેશન એવા છે અમારા કે એકબીજા વગર અમને ચાલતું જ નથી. અમે ત્રણેય કાયમી માટે એક સાથે જ હોઈએ છીએ. લડાઈ ઝઘડા બી અમારી વચ્ચે બહુ જ થાય છે. ઝઘડીએ છે, લડીએ છે, પણ એકબીજા વગર ચાલતું નથી. તો ઓલી જાડી ક્યાં ગઈ? અહીં આવતી રહે. જો એ દૂર ઊભી છે. જો જોઈ બાથેડું એને હજી લડવું છે. જો છે ને મારી બંને બેનપણીઓ સરસ. સેમ ટુ સેમ.
ચાલો હવે રસોઈની તૈયારી કરીએ અમે ત્રણેય અહીંયા શાક સમારવા બેસીએ છીએ અને જેન્ટ્સ બધા વાતો કરે છે. અમારી ફ્રેન્ડ રીનાનો વિડીયો કોલ ચાલુ છે, અમે સાથે વાતો કરતા જઈએ છીએ. પેલા એ જૂનો નથી હવે મામા ક્યાં આવ્યા છે? પહેલી વાર આવ્યા. આ કોણ છે? દુકાન બાજુ કરો પાછું. હવે પાછું નું આ ગધડી નું એવું નથી, આ ડિસ્ટર્બમાં છે ભાઈ હવે. નીંદરમાં, આલ્યો નીંદરમાં. લ્યો હાલો જો બની ગયેલા. હે જમીન છે ને આજે કાગડી જલ્દી વાવવા રાખી આપણે અત્યારે જૂનો નથી યાર. દાખલા બતાવો. ઈ કે ઈ બતાવો તો એને આ નીંદરમાં છે, નીંદરમાં છે. બીજું કાંઈ નથી. રીના મુકેશભાઈ નથી? બેઠા. એ રીનાને આપો, United છે. રીનાને આપો એમ કયો. આ તમારી ટુવે જો હવે હું ટુવે પાસે જાવ હાલો હેડા. ઈ કે આ તમારે કીધું. તમે બતાવવા લઈ આવો તો હું જરીક ફોન કરી લઉં કે દીપકભાઈ આપણે જમીન રાખી છે. રીનાને આપો એમ કે. રીના પૂતી છે ભાઈ કે રીના નાપો લઈ આમાં ક્યાં ઓલી બાજુ. આમાં તમે કાં અંધારામાં આવો તો લાઈટું બાઈટું કઈ નથી. આ રીનાને તો બધાને પેલા ચશ્મા પહેરી લેજો કે ઠેબુ આવી છે. એ ને નથી ફોન એનો ઘરે પડ્યો. દક્ષાનો છે, દક્ષાનો છે. દક્ષાનો છે. રીના રીનાને કહેજો દક્ષાને. એ દક્ષાનો ફોન છે. મારામાં કરે છે ને એને. હા બીનાનો સેજલનો બધાના ઘરે પડ્યા. આપણે જમીન વાવવા રાખી મેં કીધું આગળ જલ્દી લેટેસ્ટમાં એટલે મેં કીધું બતાવી દઉં એમને. હાલો અત્યારે રાખી આગળ 2 કલાક થયા. આ બા છે અને એક દાદા છે, એમને રીનાની વાડી સાંખે રાખેલી છે અને એ લોકો જ અહીંયા વાડીનું ધ્યાન રાખે છે, સાર સંભાળ રાખે છે. ચાલો હવે આપણે એક નાના નાનું વાછરડું જોવા જઈએ. એટલું સરસ છે, રમાડવાનું મન થઈ જાય એવું છે ને. જેન માથે હાથ ફેરે બીક લાગે હાલે તો અંદર અંદર હલવાનો દેતી માથું નો મારા થાય ઉડી જાવ ગોપી વાછરડું રમાડવા જાય છે, બીતા બીતા રમાડે છે જો. બહુ બીક લાગે એને. હવે બીક નથી લાગતી જો, હે ને. વાછરડું પણ કેટલું શાંત છે જો, કેવું શાંતિથી ઊભું છે. બહુ વાલું લાગે એવું છે, હે ને. મને પણ રમાડવાનું મન થઈ ગયું. ચાલો હું બી રમાડું. જો બીનાએ મને બોલાવી. હાલો હું જાઉં. સેજલ શું કરે? લે એ કંઈક કરે છે, ગારો ચોપડે જ તપેલાને. અરે હા એ કહેતી હતી કે આ તપેલાને ગારો ચોપડીને ચૂલા ઉપર મૂકીએ ને તો એ કાળું ન થાય. હા એટલે ગારો ચોપડતી લાગે છે. જો આ છે ને એ ઓલા બા ના દાદાની ભેંસ છે અને ભેંસની પેલી બાજુ છે ને જો ગાય દેખાય છે. ના દેખાતી ને તમને પછી બતાવીશ. ના ના જોવાનું જ છે. તો તમે તો મને કે છે આમાં સુધાર નાખવાનું. જોયેલું તો છે પછી શું વારી પડીએ તો. વટાણા ને વાલ નું ધોવાના હોય ને હાથ લીધા હોય. બીના જો કોઈ આદુ લસણ ખાંડે છે ઈ. સેજલ છે એ ઊંધિયામાં નાખવાની ગોળીનો લોટ બાંધે છે અને હું શાકભાજી સમારું છું. ગોપી વિડીયો બનાવે છે ને ફેમુ રમે છે. બધા સૌના કામમાં વ્યસ્ત છે. હવે અમે આવી ગયા છે ચૂલા પાસે. ઊંધિયા માટે ગોળી બનાવાઈ રહી છે અને આ બાજુ શાક વઘારવાનું તેલ મૂકી દીધું છે ચૂલા ઉપર તપેલામાં. હાલ રીના તું પણ આવી છે. અરે તો મજા આવી જાય તું આવતો. તું વિડીયો જોતી હોઈશ ને તો તને આવવાનું મન થઈ જ જશે. બોલ 100%.
ઊંધિયું વઘારવા માટેનું તેલ મુકાઈ રહ્યું છે તપેલામાં. તમે બે જ અહીંયા રહ્યો છો માસી? તો હમણાં જ આવ્યા, બે દિવસ થયા, દાદા અચ્છા, બરાબર. હા હા. અહીંયા બા ને દાદાજી રહે છે, એમનો સ્વભાવ બહુ જ સરસ છે. અમે આવ્યા તો એમને બહુ ગમ્યું. અમને આવતા પહેલાં સંકોચ થતો હતો કે અમે આપણે જઈએ અને એ લોકોને ન ગમે તો, પણ એવું કંઈ અહીંયા હતું જ નહીં. ઉલટાનું એમણે રસોઈ બનાવવા માટે અમને તેલ ને મસાલા ને એ બધું આપી દીધું કે આ લ્યો તમારે જોઈએ ને તો આમાંથી વાપરજો. જો કે અમે કરિયાણું, તેલ, મસાલા, શાકભાજી બધું અમે ઘરેથી જ લઈને આવ્યા હતા. અહીંયા આવ્યા પછી અમને ને એ લોકોને બધાને બહુ ગમ્યું, મજા આવી ગઈ બધા. ચૂલો સળગાવવા માટે એમણે બળતણની પણ વ્યવસ્થા કરી દીધી હતી અમને. અને અમે પણ એમને કહી દીધું હતું કે તમારે રસોઈ બનાવવાની નથી, અમે બનાવીએ ને એમાં અમારી સાથે જ જમી લેજો. અને ખરેખર અમને પણ એવું લાગ્યું કે એમને પણ બહુ મજા આવી અમારી સાથે. પેલું ઓલું માટીના રમકડા બનાવ્યા તમે લોકોએ? હે તો તું બનાવ હાલો. અને ઓલું તેલ મૂક્યું હતું ને એ શાક વઘારવાનું નહોતું, આ ઊંધિયાની ગોળી તળવાનું હતું. ચાલો સેજલ ઊંધિયાની ગોળી તળે ની જોઈએ આપણે. લે બીના વળી તળવા બેઠી. બીના ચમચો ઓછો લાવજે, એમાં ઊંધિયાની ગોળીઓ તૂટી જાય ન કર. શાકમાં હું નાખે પછી બીને ને આવું કહું ને એટલે બીના મનમાં બહુ ખીજાય મને. હો હવે આપણે આ બાજુ જોઈએ કે આ બે બેનપણીઓ શું કરે છે. માટીના રમકડા બનાવવાનો તો પ્લાન છે પણ બનતા નથી. પણ પેલા પાણી નાખો, એનાથી માટીનો ગારો બનાવો, પછી રમકડા બને. એમને કંઈ બને? પેલા પાણી નાખો જાજુથી, પછી ગારો ભેગો કરો, એમ રમકડા બને. તમે જોયું આ નાયાસે પણ આ છોકરીઓએ એક હાર્ટનો શેપ આપી દીધો છે. જો દેખાતું હોય તો બરાબર તમને દેખાય છે. આ જાણી જોઈને નહીં પણ ભોળપણમાં બનાવેલું દિલ છે. જો એ લોકોને મેં કીધું પછી ખબર પડી કે આ તો હાર્ટ શેપ બની ગયું છે. આનું નામ નિખાલસતા કહેવાય મિત્રો. એમ ખરું ને? સાચી વાત છે ને મારી? બાળકો નિખાલસ હોય છે. અમે સાથે મળીને ત્રણેય મસ્તી કરી હતી, મજા કરી હતી, તો એનો વિડીયો એક શેર કરું છું મિત્રો તમારી સાથે. ત્યાં પણ ક્લિક કર્યા હતા એ પણ શેર કરું છું. મેં બહુ મસ્તી કરી, બહુ મજા કરી, માઇન્ડ ફ્રેશ થઈ ગયું એકદમ. એમ તો અમે મળતા હોઈએ છીએ, વાતો થતી હોય છે ફોન પર, પણ આવી મજા જે છે એવી ના આવે. એમ કહેવાય ને કે અમે મોટા તો થઈ ગયા પણ હજી અમારામાંથી બાળપણ નથી ગયું. અને ખરેખર મિત્રો બાળપણ હરેક વ્યક્તિમાં હોવું જ જોઈએ. તમે ક્યારેક અનુભવ કરી જજો ખુદ કે બાળપણ સાથે જીવવામાં કેટલી મજા છે. કોઈ જાતનું ટેન્શન નહીં, કોઈ જાતની ચિંતા નહીં, શું કોઈ કહે છે કાંઈ પરવા નથી હોતી, એકદમ નિખાલસતા હોય છે. જો મિત્રો તમે જોઈ શકો છો ને કે વાડીએ મકાન પણ સરસ બનાવેલા અને સગવડ પણ બહુ સારી એવી છે. અહીંયા પેલા દાદા રહે છે ને બીમાર છે, તો બાને પૂછે દાન શું થયું હતું? ને હુમલાનો સત્ય. ઓહો બિચારાને. શિખન મુનિયા તો આ પગને બે દુખી મટું ત્યાં શિખન મુનિયા મટું ત્યાં હુમલાનો સત્ય. હવે તો સારું છે ને લોહી હેઠે નથી થતું. દવા સારું 15 દિન દવા પાસે આવી ત્યાં ભાગી રાખી જ છે બાપાનું. ત્યાં કોણ રાખ્યું? બીજું ગામમાં રાખ્યું. હું તો સેટું એટલે ઢોલ હંસુઈ છે. ગા દો હમણાં આવશે મારું મોટું. હમણાં એ ભાઈ દોવે છે ગાય. જો અહીંયા આગળ ગાય પણ છે અને ભેંસ પણ છે. બા જેમ કહેતા હતા ને એમ એમનો દીકરો આવે છે રોજ સાંજે દોવા માટે, સવાર સાંજ 2 ટાઈમ. તો ચાલો ફ્રેન્ડ્સ હું બી થોડું કામ કરી લઉં. સલાડ સમારવા માટે એક લોયાની જરૂર હતી પણ એઠું હતું તો મેં કીધું લાવ જરાક ધોઈ નાખીએ આપણે, કારણ કે આમાં ઊંધિયાની ગોળીનો લોટ બાંધ્યો હતો તો સાફ તો કરવું પડે ને, કારણ કે અહીંયા વાડીએ વાસણ બહુ જાજા લઈ આવ્યા ન હોય આપણે, તો એક જ વાસણમાં 2-3 વસ્તુ કરવાની થાય, વાસણ ધોઈને. બરાબર ને મિત્રો? કઢાઈમાં લોટ બાંધેલો હતો તો લોટ તો સુકાઈ જાય, અત્યારે ઠંડીનું વાતાવરણ છે તો લોયાને સાફ કરતાં થોડીક તો વાર લાગે છે. જેમ જેમ સાંજ પડતી જાય છે એમ એમ ઠંડી વધતી જાય છે.
સિંગ લઈ આવી છાસ આમ છાસ છે ઓલે થાળી લે કે તપેલી લઈને લઈ લે એમાં મને દેતો ખાલી જીભ જ હાલે છે એટલું જ છે બાકી કાંઈ ખાલી જીભ જ હાલે છે. નથી. તરવાળા તરતા શેકી દે. શાક વગર નાખ્યું બે. બચ્ચા અહીંયા હતા જ નહીં, બચ્ચા અહીંયા હતી નહીં, નકર તો તવા. આપણે તો કેમેરો લઈને ભાગવું જ છે સીધું જ્યાં આવીને. છે ને એમાં આપણે ગળ્યું દઈએ. આપણે ગધેડિયું કેમ રાખી હોય કામ વાળી? કેમેરામેન છીએ. કેમેરામેન છીએ. બધાય જોઈને ઉતારવાના. હા, ઉતારવા વાળે કેમેરો ઉતારવા વાળે કોક જોઈ ને ઘટે ભાઈ મારા વગર થાય. ઘટે કાંઈ નો ઘટે. હા તારા વગર અમે 20 પ્રોગ્રામ ચૂકી નહીં. બહુ સારા મેં કે રૂપાડા ને જાડા જો જાડા નથી થવું મારે. તો બસ તો હું એમાંથી ભાઈ શરમે નો આવે. સમજે નહીં અમને. હા કામ આવડી કાંઈ કરવું નહીં મફત આવું બધું. હા તો ઈ આપણે ઊંધા પડી ગયા કામ કરીને. આપણે ઊંધા ઊંધા પડી ગયા કામ કરીને. ઊંધા પડી ગયા. હા ઓકે મજા હા હજી બાકી છે તો કેમ થયું? ક્યાં વહી ગયા? આવશે ગરમી બસ થઈ જશે, બસ 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 કાંઈ સારા છે એટલે. પણ તોય નહીં. બહુ એટલા બધા નથી ખાવા. એ લીલું હોય ને ત્યાં સુધી ન ખાય. નીચે પાછું white ખાવા જોજો હજી કેવું કાઢે છે પછી ખબર પડશે ઉતાર્યું હોય એનું બધું એનું આવી છે આ થેલીમાં છે મારી. આમાં છે ઓલી ઉપરની થેલી. આમાં સારી વાત છે છાસ કરી દોસ્તા હા. મોગલી પગલી પાણી થાય એ હતું એ નાખી દીધું કોઈ પણ બાજુ એટલે પણ અહીંયા મૂકવા જઈએ બા મળે ને પૂછો તો આમાં તો આ આવો પાસો પપ્પા ડાયા હતા, બા ડાયા. બધાય ડાયા જ છે કોના જેવી છે? ઉતાર જેવી થઈ એ મમ્મી બહુ ડાયા છે. રીના ડાયા. તાર જેવી થઈ હું બાજુ ક્યાં? મારે ક્યાં તારી જઈ? ક્યાંય લાગે તો વળગે કાંઈ ખાને રાખો. એમ ભાઈ ડાયો લાગે. એકવાર મેં જોયું. હું તારા આ પીસ જ જેવી. એક બગડી ગઈ છે. એ મોટા કઈ આ મોટા કરવો છે હાલો હવે થઈ ગયું રોટલી. એટલે હું હાઈન પડી ગઈ. તો શું કરું? હાઈન તો બધા પડે ને દીકરા તો શું છે? એ કઈ કઈ ના એવી લાગે છે કઈ રમે છે બે એટલે જા. હવે છા તું તાર. હાલો બેસી જાઓ. સિરિયસ એ સિરિયસ હાલો. ગોળ બની ગઈ. બેનપણી પછી તો પાણી ચડાવી.
ધીમે ધીમે એનો કોટ પગ. કાઢવા હો બધું. પગ ને હાથ હમ. એ બની જાય. જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ ઠાર વધે છે, ઠંડી વધે છે અને શાલ ને સ્વેટર ને ટોપી ને એ બધું પહેરાતું જાય છે. જુઓ છો ને તમે. ચાલો પેલા ભાઈ ભેંસ દોવા આવે છે ને ત્યાં જઈએ આપણે. બીવે છે અચ્છા તો દૂર રહો એમ. ભેંઈ ને બી ભેંઈ નહીં દીએ ગા તો હતી. છે તો એની ઓલું કરે ને નહીં. તને તો હું આવું. જો તમે જોઈ રહ્યા છો દરરોજ આ જ ભાઈ ગાય ભેંસને સવાર સાંજ દોવે છે. આ ભાઈ છે ને એ પેલા દાદા ને બા છે ને એના દીકરા છે ને બધા આ જ ગામમાં રહે છે, પણ બા ને દાદાને હમણાં દાદાને મજા નહોતી ને એટલે એ લોકો અહીંયા રહે છે વાડીએ. 2 દિવસથી આવ્યા છે, પછી પાછું સારું થઈ જશે એટલે પાછા એના ઘરે જતા રહેશે. ખાલી વાડીનું ધ્યાન રાખવું છે કે સાથે રાખી છે એટલે એને જે કામકાજ હોય એ લોકો એ કરે છે. જો અહીંયા દૂધ દોવાઈ ગયું છે, કેનમાં ભરાઈ ગયું છે અને બરણી એક ભરી લીધી છે. હવે લઈને ઘરે જશે અને અહીંયા થોડું રાખી દીધું છે. અમે અહીંયા આગળ રોકાયા છીએ તો ચા પાણી બનાવવા માટે અને બા દાદા માટે પણ રાખી દીધું છે થોડુંક. જો તમે જોઈ રહ્યા છો કે એક ડોગી પાડેલું છે અહીંયા આગળ. એ લોકોને રોજ છે અહીંયા આગળ હોય છે અને રોજ એને સવાર બપોર સાંજ 3 ટાઈમ ખાવા આપે છે. પછી સાંજ પડે ને એટલે રૂમમાં પૂરી દે છે, કારણ કે અહીંયા આગળ છે ને જનાવરની બીક બહુ લાગે છે. સિંહ દીપડા અહીંયા આગળ રાત્રે આવે છે એટલે 7 જેવું થાય ને 7, 7:30 એટલે એને આ ડોગીને છે ને રૂમમાં રાખી દે છે જેથી કરીને એને કંઈ નુકસાન ના થાય. અને રાત્રે એ લોકો પણ બહાર નથી નીકળતા, અંદર રૂમમાં જ રહે છે, કારણ કે અહીંયા રાત પડે ને એટલે અચૂક સિંહ દીપડા આવતા જ હોય છે એટલે બીકના લીધે છે ને કોઈ બહાર નથી નીકળતું. આ ડોગીનું નામ ભૂરી છે, બધા એને ભૂરી કહીને જ બોલાવે છે. 2 છોકરીઓને ડોગીને રમાડવું તો છે પણ બહુ બીવે છે એનાથી. જો દિશા તો ગોપી તો દૂર દૂર ચાલે છે એનાથી, જાણે હમણાં બટકું ભરી જશે. પણ ભૂરી બહુ ડાઈ છે, વિશ્વાસપાત્ર છે, પાળેલી છે અને બટકું ભરે એવી તો જરાય નથી. બટકું ભરે કોઈ જાઓ એનો બટકું ભરે. જો બાપા અહીં બેઠા છે તો જાઓ રમાડી લ્યો. ગોપી જા. જો ભૂરી બા પાસે કેવી સ્થિર છે, કેવી રમે છે. બાને જરા બીક લાગે છે. જોજો કેવી હેવાય છે બાની ભૂરી. હે તો પાછું થયું. મને મન થઈ ગયું કે લાવ ભૂરીને થોડીક વાર રમાડી લઉં. જો કે બીક તો મને બહુ લાગે કૂતરાઓથી, પણ મને બા છે ને પાસે એટલે મને બીક નહોતી લાગતી. તો એ કેટલો દિવસ જેવું લાગે હે. ખાલી કેમેરો જ છે. લાગતું નથી આ બાજુમાં લખેલું. હા. વાતો કરવાથી જ વેડ્યો. હમણાં કેવો દાંત કાઢી દીધું એમ. તો સારું લાગે. ચરાઈ રહીને એને યાદ આવ્યું. ઓય, તું તારો રોટલો ટીપા મેં રોટેલા અંદર તાકાત નથી. ઓ આમ તારા હાગા બહાર છે. તાલું નહીં. ઓલો હરિયો ભરાઈ ગયો અહીંયા. લે કાર હોય છે ઈ. આ લે આનું ચૂકે. ઊભી રે. લે મુકે એ બધું કોપર મૂચું કરશે. બસ લે. તાર આ બાજુ આવે ન ખાવ તો. હા લે ની આવ્યો. અખીરે ખા. બસ લે. બસ રેડી. હવે રેડી. ગાઈસ.
એવું કંઈક છે મને યાદ નથી. ગરમા ગરમ જોઈએ. ચારે બાજુ એટલે મજા આવે. આ જો ચાર બાજુ બળકા છે ને. તો ચારે બાજુ તો એ તો બધી બાજુ છે. લાવો ઉપર તો 1 2 3 ને 4. ઊભા થાવ ઓલો 7:30 જેવું થઈ ગયું છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. અંધારું પણ બહુ થઈ ગયું છે. હજી 7:30 વાગ્યા છે છતાં પણ જે બહાર બેઠા હતા ને એને બધાને બહુ ઠંડી લાગતી હતી, પણ અમે તો ચૂલા પાસે હતા તો અમને તો જરાય ઠંડી જ લાગતી નહોતી. જો એક મોટો બેનિફિટ ચૂલાનો છે આજે અમને જાણવા મળ્યો. જમવાની તો વાડીએ જ મજા છે હો. અને એમાંય બધા સાથે હોય તો મોજ જ પડી જાય. સિટીમાં રહેતા હોય ને એને ગામડાની મોજની ખબર ના હોય હો ભાઈ. 5 સ્ટાર હોટલ કરતાંય જમવાની મજા ગામડામાં આવે. તો તમે ક્યારેક પહોંચી જાજો હો તમારા સગાવાલાની વાડી હોય ને તો, અને અનુભવ કરજો કેવી જમવાની મજા આવે. અમારે તો વાડી નથી એટલે અમને તો બહુ હરખ થાય, અને એમ જ અમારો વાડીએ ક્યાંક ને ક્યાંક પ્રોગ્રામ ગોઠવાઈ જાય. જો ઊંધિયાના શાકનું તપેલું લઈને જાય જો બીનાબેન પીરસવા માટે. ઊંધિયાની સુગંધ તો જબરદસ્ત આવી રહી છે, મોઢામાં પાણી આવી જાય એમ. રોટલાને ઘટે એમ લાગતું હતું ને એટલે પહેલાં જેન્ટ્સને બેસાડી દીધા અને થોડો રોટલીનો લોટ બાંધી લીધો. ઘટે ને તો પછી આપણે રોટલી ખાઈ લેશું એમ. એવું તો અમારે લેડીઝને કરવાનું જ હોય. સાચી વાત ને? પહેલાં જેન્ટ્સની થાળી સાચવવાની, બાકીનું પછી જોયું જાય. જો મારી બેનો વિડીયો જોતા હશે ને તો એને આ બધી ખબર જ હોય કે મારી વાત સાચી છે ને ફ્રેન્ડ્સ. બેનો જો આવું એડજસ્ટમેન્ટ કરતા હોય ને તો કોમેન્ટ જરૂર કરજો. અને એમ જ જીવવાની સાચી મજા છે. બોલો શું કહેવું તમારું? સાચું ને? છોકરીઓ બેસાડી દેવાય. હો જાઓ હાલો બે દાદા બે છોકરીઓ ને અમારા ત્રણેય નાસ્તાને એટલા બધાને જમવા બેસાડી દીધા છે ને અમે પછી નિરાતે જમશું. ઊંધિયાની તો તમને ખબર જ હતી. સાથે રોટલા, રોટલી, સલાડ, મરચાં, પછી છાશ મસ્ત મજાની. સાંભળીને આવી ગયું ને મોઢામાં પાણી. સાચું કહેજો. દાદાને તબિયત સારી નહોતી, ત્યાં નીચે બેસી શકે એમ નહોતા, એમના પગ દુખે છે એટલે તેમને ત્યાં થાળી આપી દીધી છે. હવે અમે પણ જમવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો અમે એક જ થાળીમાં 3 જણા બેઠા છીએ, પણ 1 જણ ઘટે છે આજે. એ છે રીના. કેમ? સાચી વાત ને રીના? મિસ યુ વેરી મચ રીના. ખરેખર જમતા જમતા અમે તને બહુ યાદ કર્યો. જો અમારી ફેમો પાછળ રહી ગઈ. ફેમોને મારે થોડીક વાર લાગે ને જમતા એટલે પાછળ રહી જાય બિચારી. ફેમો ડોન્ટ વરી હો, અમે જમીએ જ છે. તું તારા નિરાતે જમી લે. હે હા જો અમે તો ખેતરમાં છીએ એટલે ઠંડી એવી પડે એટલે અહીંયા તાપણું ચાલુ કરી દીધું છે આ લોકોએ. જમીને સીધા તાપવા બેસી ગયા છે બધા. જો લે હવે હું અમે જમીને સીધા વાસણ લીધા છે કારણ કે એ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. કેમ ખરું ને? સાચી વાત ને? પછી હજી બધું ગોઠવશું, મેલમૂક કરશું, એમાં ઘણી વાર લાગી જશે અમારે. તો ચાલો જ્યારે અમે તાપવા જાય ને ત્યારે પાછા મળીએ. આ લોકો દાદાની જે દવા પીવાની છે એ કાઢી આપે છે. મારા હસબન્ડે ટોચ પકડી છે અને સેજલના હસબન્ડ દવા કાઢે છે. સવારમાં નથી પીતા બાબા? સવારથી હોતી છે તે સવારે 3 જ પીવાની. વટાણા કેટલી પીવું?
ઘરે 7 છે. એ તો 5 જ છે ને આપી તો. તો જુઓ ફ્રેન્ડ્સ, અમે પણ તાપણું તાપવા બેસી ગયા છીએ. અત્યારે એવી ફિલિંગ આવતી હતી ને કે આપણું ફેમિલી સાથે આપણે બેઠા છીએ, અને હકીકતમાં અમારું આ એક ફેમિલી જ છે. આપણે શું આપણા ઘરમાં સિટીમાં આવી રીતે બેઠા હોય ક્યારેય ન બેસીએ. સૌના મોબાઈલ લઈને સૌમાં સૌ ગુલતાન હોય. આ તો ગામડું છે વાલા, ખેતર ને વાડીની તો મોજ જ અલગ હોય છે. જો અમારી બેનપણીઓની મસ્તી હજી નથી અટકતી, અને આવું અહીંયા છે એટલે જ નથી હો. અમે જ્યારે ભેગા થયા ને ત્યારે આવું જ ચાલુ હોય અમારે કોઈ દી શાંતિથી અમે બેઠા જ નહીં હોય, અને અમને મસ્તી કર્યા વગર મજા ન આવે હો. હા એમાં દીકરા જમવાનું હતું. તમે અહીંયા કરી આટલી ફૂલ ઠંડીમાં જો આદુવાળી ચાની ચુસ્કી મળી જાય તો શું કહેવું, કેવી મજા પડી જાય. તો ફ્રેન્ડ્સ, આવી મોજ કરીએ છીએ અમે. જો ચા બાએ બનાવી હતી, ઘરનું દૂધ હતું, અને પ્યોર દૂધની ચા, અને એમાં આદુવાળી ચા, એટલે મજા પડી ગઈ હો. ફ્રેન્ડ્સ, અમે 8:30ની આસપાસ ઘરે જવા નીકળી ગયા હતા, કારણ કે પછી ઠંડી પણ વધતી જતી હતી, અને અહીંયા જનાવરની પણ બીક લાગે. તો બધાનું કેવું એવું હતું કે આપણે નીકળી જાય તો વધારે સારું. દાદાએ અને બાએ પણ કીધું કે હવે પાછા આવો ને ત્યારે જો ઘઉં ઘરના છે, ઘંટી ઘરની છે, બાજરો ઘરનો છે, એટલે તમે કાંઈ લઈને આવતા નહીં. એટલે અમે પણ કીધું કે ના આવશું ચોક્કસ, પણ અમે અમારું બધું લઈને જ આવશું. એક છાશની વ્યવસ્થા ખાલી તમારી પાસે કરવાની છે, બાકી અમે બધું લઈને આવશું. અને અમે પાછા પણ ગમે ત્યારે પણ અહીંયા પ્રોગ્રામ કરશું એટલે પાછો વિડીયો બનાવશું, પાછો વ્લોગ બનાવશું, અને તમારી સાથે શેર જરૂર કરશું. અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.